સમાચારો જોઈએ વિસ્તારથી સૌથી પહેલા વાત કરવી છે આણંદમાં લાગેલી એક ભયંકર આગની જેણે લોકોના જીવ તાળવે ચોંટાડી દીધા હતા। એક કોમ્પ્લેક્સમાં મીટરમાં આગ લાગી ગઈ હતી અને મીટરમાં આગ લાગતા જ ત્યાં તણખા જરવા માંડ્યા હતા અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ઇલેક્ટ્રિક મીટર છે અને એના જ કારણે અહીંયા તણખા પણ જરી રહ્યા હતા, ભડાકા થઈ રહ્યા હતા। ફાયર બ્રિગેડને ફોન કરવામાં આવ્યો, તરત ફાયર બ્રિગેડ આવી આગ પર કાબુ પણ મેળવી લેવાયો। ઇરશાદ ફોન ઉપર જોડાયા છે। ઇરશાદ, કઈ રીતે આગ લાગી હતી અને આગ પર કાબુ મેળવી લેવાયો છે? કોઈ નુકસાન, કોઈ હતાહતના સમાચાર? પાસે એક કોમ્પ્લેક્સ આવેલું છે રુદ્ર ઇન્ફેમિનિયમ, એના વીજ મીટરમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને થોડી જ વારમાં આગે મોટો સ્વરૂપ ધારણ કરી લીધો હતો। આ આગમાં 9 થી વધુ વીજ મીટર પડીને ખાક થઈ ગયા હતા અને આગની ઘટનાને લઈને જે સમગ્ર વિસ્તાર છે તેનો વીજ પુરવઠો તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યો હતો અને આણંદ ફાયર બ્રિગેડે આગ ઉપર તાત્કાલિક કાબુ પણ મેળવી લીધો હતો। જોકે આ જે 9 મીટરો હતા તે બળીને ખાક થઈ ગયા હતા અને વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। જી હા, દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે। અત્યારે રાજ્યમાં લુખાઓ ઉપર તવાઈ બોલાવી રહ્યું છે। આ વીજ મીટર ઉપર કાબુ કરી, વીજ મીટરમાં આગ ઉપર કાબુ કરી લેવાયો એના વિઝ્યુઅલ। અને હવે વાત કરવી છે દાદાના બુલડોઝરની કે જે લુખાઓ ઉપર, બુટલેગરો ઉપર આ દાદાનું બુલડોઝર અને દાદાનો હથોડો ફરી રહ્યા છે। એ 7 દ્રશ્યો અલગ અલગ શહેરમાં, અલગ અલગ જગ્યાએ, પછી એ સુરત હોય, સુરતમાં આપણે જોયું છે કે લુખાઓનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો હતો, બુટલેગરો બેફામ બની રહ્યા હતા। પછી એ લુખાઓ હોય, મિંડી ગેંગ હોય કે પછી બુટલેગરો હોય, બધા જ ઉપર। આ બાજુ અમદાવાદમાં પણ આ જ રીતે બુટલેગરોના ઘર ઉપર ગેરકાયદેસર દબાણ ઉપર બુલડોઝર ફરી રહ્યા છે, એમના 3 ટપ્પર દૂર કરવામાં આવી રહ્યા છે। એટલું જ નહીં, ઉત્તર ગુજરાતમાં પણ દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે। પછી પાલનપુર હોય કે ડીસા, બધી જ જગ્યાએ આ ડીજીપીનો આદેશ અને ડીજીપીના આદેશ પછી 100 કલાક બાદ એ કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે। અત્યાર સુધી બુટલેગરોની અનેક બૂમો પડતી હતી, ઠેક ઠેકાણેથી રાડ પડતી હતી। કેટલીય વાર એવું બન્યું છે કે સ્થાનિકોએ રેડ કરી હોય, પોલીસ કશું જ ના કરતી હોય, સ્થાનિક પોલીસ આંખ બંધ કરીને બેસી રહેતી હોય, એસએમસી આવીને દરોડા પાડી જાય અને એ પછી કાર્યવાહીનો ધમધમાટ શરૂ થાય। પણ અમદાવાદના વસ્ત્રાલમાં જે થયું એણે પોલીસને હચમચાવીને મૂકી દીધી, ગૃહ વિભાગને ઊંધા માથે કરી નાખ્યું। ગાંધીનગરમાં હડકંપ આવી ગયો અને એ પછી ડીજીપીના આદેશ છૂટ્યા, ગૃહ વિભાગના આદેશ છૂટ્યા અને હવે બુટલેગરો ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે। સરદારનગરમાં વારંવાર આ બુટલેગરોનો ફરિયાદ, બુટલેગરોના ત્રાસની વાતો સામે આવતી રહી છે, પણ આખરે હવે કાર્યવાહી થઈ છે। જિગ્નેશ પાસેથી જાણીએ। જિગ્નેશ, અનુકૂળ વાત કરવામાં આવે તો જે અસામાજિક તત્વો અને ખાસ કરીને દારૂ જુગાર કે અન્ય જે બધી સાથે જોડાયેલા જે લોકો હતા તેમના વિરુદ્ધ હવે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। ખાસ કરીને સરદારનગર વિસ્તાર કે જે હંમેશા દારૂ અને જુગારની બધી માટે પંકાયેલું રહ્યું છે તેવા વિસ્તારની અંદર જે બુટલેગર હતા તે બુટલેગરનું મકાનનો જે ગેરકાયદેસર જે બાંધકામ હતું તે તોડવામાં આવ્યું છે। એટલે કે જે બુટલેગર મંજુબેન ઠાકોર છે તેના ઘરનો પહેલો માળ કે જે ખોટી રીતે એટલે કે મંજૂરી વિના બનાવવામાં આવ્યો હતો તે માળ અત્યારે કોર્પોરેશનની સાથે મળી પોલીસે બંદોબસ્ત સાથે તેને તોડવાની કામગીરી શરૂ કરી છે। આ સાથે જ પોલીસ દ્વારા એક નવી જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે કે જેમાં 2 થી વધુ ગંભીર ગુનાઓમાં જામીન લઈને બહાર આવેલા અસામાજિક તત્વો વધુ કોઈ ગુનાને અંજામ આપે તે પહેલા જ તેમના જામીન રદ કરવા માટેની પણ કાર્યવાહી આગામી સમયમાં શહેર પોલીસ કરી શકે છે। એટલે કે રામોલમાં બનેલા એક બનાવે સમગ્ર શહેર અને રાજ્યની પોલીસની જે આંખો બંધ હતી અથવા તો જે તેમના આંખો પર પટ્ટી હતી તે ખોલી દીધી છે અને ગૃહ વિભાગ સહિતના જે તમામ અધિકારીઓ છે તે જાગી ઉઠ્યા છે અને આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવાની અત્યારે પોલીસની કામગીરી છે તે જોવા મળી રહી છે। બિલકુલ સાચી વાત કરી જિગ્નેશે। વસ્ત્રાલ રામોલમાં જે બન્યું એણે ઊંઘમાં, કુંભકર્ણની ઊંઘમાં સૂતેલા ગૃહ વિભાગને એવું ઢંઢોળીને મૂકી દીધું, આંખ ઉપર લાગેલી પટ્ટી એવી કાઢી નાખી કે હવે બધું જ પોલીસને ક્લિયર દેખાવા લાગ્યું છે। જે જોતા છતાં પણ આંખ આડા કાન થતા હતા એ પણ હવે બધું જ બંધ થઈ ગયું છે। કેટલા દિવસે તો આવનારો સમય બતાવશે કે રામ જાણે, પણ અત્યારે તો કાર્યવાહી થઈ રહી છે। અમદાવાદમાં ન માત્ર સરદારનગર પણ મેઘાણીનગરમાં પણ દાદાનો હથોડો અને બુલડોઝર બંને પહોંચી ચૂક્યા છે અને અહીંયા લિસ્ટેડ બુટલેગર, જી હા, શબ્દનો પ્રયોગ લિસ્ટેડ બુટલેગર થઈ રહ્યો છે। એનું કારણ એ છે કે વર્ષોથી અહીંયા આ બુટલેગર દારૂનો ધંધો કરે છે, પોલીસ પણ જાણે છે, લોકો વારંવાર એની ફરિયાદ પણ કરે છે, કોઈ કાર્યવાહી થતી નહોતી। પણ હવે દારૂવાળી જગ્યાનું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે। ઝોન 4માં 175 બુટલેગરનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે અને એક પછી એક બધાનો વારો આવવાનો છે। અત્યારે આ બુટલેગરોના ગેરકાયદેસર મકાનો કે પછી એ દારૂ વેચવાના અડ્ડાઓ હોય એના ઉપર કાર્યવાહી થઈ રહી છે। સામાજિક તત્વો હોય કે જે બુટલેગરો હોય એમના વિરુદ્ધમાં અત્યારે કડકમાં કડક કાર્યવાહી માટેની જે સૂચનાઓ અપાયેલી છે, જે આધારિત આપણે અત્યારે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં 2 બુટલેગરો આઈડેન્ટિફાઈ થયા છે। એમાં એક અરુણ સીતારામ ઉર્ફે પપ્પુ નાડિયા
જે પતરાવાળી ચાલીમાં રહે છે, ને બીજું હંસા ઉર્ફે હંસી ગાંડાજી ઠાકોર જે ચિમનલાલની ચાલી ચમનપુરા મેઘાણીનગર, એ બે આઈડેન્ટિફાઈ થયેલા છે. બંને ઉપર અત્યારે પ્રોહિબિશનના 5 ગુના દાખલ થયેલા છે અને આપણે એએમસી જોડે ટાઈઅપ પણ કરેલું છે અને એએમસી આજે 1 વાગ્યાનો જે છે અત્યારે ટાઈમ આપ્યો છે કે એમનું જે બી કંઈ ઇલીગલ બાંધકામ હશે કે એ લોકોનો જે ઇલીગલ એન્ક્રોચમેન્ટ હશે તે અત્યારે આપણે પોલીસને સાથે રાખી અને અત્યારે દૂર કરવામાં આવનાર છે. અમદાવાદ શહેરમાં વધી રહેલી ગુનાખોરીને ડામવા માટે અમદાવાદ શહેર પોલીસે કોર્પોરેશનની સાથે મળીને લિસ્ટેડ બુટલેગરો કે જેમણે ગેરકાયદેસર દબાણો ઊભા કર્યા છે તેમના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. આ દ્રશ્ય અમદાવાદના મેઘાણીનગર વિસ્તારના છે કે જ્યાં આગળ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આપણી સાથે ડીસીપી ડૉક્ટર કાનન દેસાઈ છે, તેમની સાથે વાત કરશું. મેડમ, ખાસ તો દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે અને જે લિસ્ટેડ બુટલેગરો છે તેમના ત્યાં આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે. કેટલા બુટલેગરના ત્યાં કામગીરી કરવામાં આવશે? આજે ઝોન 4માં ઓલમોસ્ટ 4 બુટલેગરોના ત્યાં અને અસામાજિક તત્વોના ત્યાં ડિમોલેશનની કામગીરી અમારી ચાલુ છે, જેમાં સ્ટાર્ટિંગ આપણે મેઘાણીનગરથી કર્યું છે. અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આજે આખો દિવસ દરમિયાન અમારી ડિમોલેશનની કામગીરી ચાલુ રહેશે. પ્રોહિબિશનના લિસ્ટેડ બુટલેગરો છે, જુગારની પ્રવૃત્તિમાં સામેલ છે, શરીર સંબંધીમાં 2 થી વધારે ગુનાઓમાં સામેલ છે, જે લોકો પોતે માનસિકતા એવી ધરાવે છે કે જે સમાજમાં, સોસાયટીમાં, જે વિસ્તારમાં રહેતા હોય ત્યાં એક ભયનો માહોલ ઊભો કરવો, પોતાની દાદાગીરી પ્રસ્થાપિત કરવી, પોતે દાદાગીરી પ્રસ્થાપિત કરી અને પોતાનું પણ એક વર્ચસ્વ ઊભું કરવું, જેના હેતુઓ પણ એ લોકોના અલગ હોય છે. એ હેતુઓ સર ન થાય, એમની દાદાગીરી બહાર ના આવે અને પોતે એક જે પણ અસામાજિક પ્રવૃત્તિ કરે છે એના પર નિયંત્રણ લાવવા માટે થઈને અમારી આ પોલીસની કામગીરી છે, જેના કારણે થઈ અને સામાન્ય માણસને આપણે એક શાંતિમય વાતાવરણ પૂરું પાડી શકીએ. ધન્યવાદ. તો આ ઝોન 4 ડીસીપી જેમનું સ્પષ્ટ માનવું છે કે ડીજીપીના આદેશ બાદ ઝોન 4માં આવા અસામાજિક તત્વોનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં 175 લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ લોકોએ જો ગેરકાયદેસર દબાણ અથવા તો ગેરકાયદેસર બાંધકામ કર્યું હશે તો એએમસીને સાથે રાખીને તે દબાણ તેમજ બાંધકામ દૂર કરવામાં આવશે અને તેના જ ભાગરૂપે આજે આ મેઘાણીનગરમાં જે લિસ્ટેડ બુટલેગર હતા તેના ત્યાં ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. એટલે હવે બધા જ ઝોનના, બધા જ શહેરોના અને બધા જ જિલ્લા તાલુકાના પોલીસ અધિકારીઓને દેખાય છે કે આ લોકો એવા છે કે જે ભય ફેલાવી રહ્યા હતા, આ લોકો એવા છે કે જે લોકોને હેરાન પરેશાન કરી રહ્યા હતા, કાયદો વ્યવસ્થાને ઘોળીને પી ગયા હતા, પોલીસની આબરૂ લૂંટી રહ્યા હતા. અત્યાર સુધી નહોતા દેખાયા, પણ રામોલની ઘટના પછી એવું ગૃહ વિભાગ હચમચી ગયું છે કે હવે એક બુટલેગર, એક લુખ્ખો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે અને એમાંથી ગાંધીનગરના એ લુખ્ખાઓ પણ બાકાત નથી. સંજય પાસેથી વિસ્તારથી જાણીએ કે ગાંધીનગરના લુખ્ખાઓ પર કેવી તવાઈ બોલાવાય. જે સમગ્ર રાજ્યની સાથે પાટનગરમાં પણ પોલીસ અત્યારે એક્ટિવ થઈ ગઈ છે. અમદાવાદના વસ્ત્રાલની ઘટના બાદ પોલીસને જાણે ભાન થયું હોય એવું લાગી રહ્યું છે અને એક બાદ એક જે લિસ્ટેડ બુટલેગરો છે ત્યાં તપાસ કરવામાં આવે છે, દરોડા કરવામાં આવે છે. હવે પોલીસને બુટલેગર પણ મળે છે, બુટલેગરના ઘર પણ મળે છે અને તેમને જે ગેરકાયદેસર બાંધકામ કર્યા હોય અથવા તો જે પણ ઇલીગલ પ્રવૃત્તિઓ કરતા હોય એ પણ દેખાઈ રહી છે. ગાંધીનગરની અંદર ઇન્ફોસિટી પોલીસે બુટલેગર મુકેશ ઠાકોરને ત્યાં પોલીસ અને એસ્ટેટ વિભાગની ટીમો પહોંચી હતી, મનપાના અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને તેને જે બાંધકામ કરેલા તેની ઘરની જે બાંધકામ હતું એની સાથે સાથે જે એરિયામાં એમને દબાણ કરેલા હતા એની પણ માપણી સહિતની કામગીરી હાથ ધરી હતી અને આગામી સમયમાં આ સમગ્ર વસ્તુ જે ગેરકાયદેસર છે તો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અને જ્યાં બીજી બધી જ જગ્યાએ આવી કાર્યવાહી થતી હોય તો સુરત કેવી રીતે બાકાત રહે સાહેબ? કારણ કે સુરત એવું શહેર કે જ્યાં કદાચ ધરતી પર લોહીનું ટીપું ના પડે તો સૂરજ આથમતો નથી. એવા આ શહેરમાં કેટલીય ગેંગોનો આતંક છે ને એમાંથી જ એક મિંડી ગેંગ, એવી મિંડી ગેંગ કે જે પોલીસને પોતાના ખિસ્સામાં લઈને ફરતી હોય એવો તોર એમનો હતો એક સમયે. સાજુ કોઠારી હોય કે પછી આ મિંડી ગેંગના કોઈ પણ સાગરીતો હોય, કાયદો વ્યવસ્થા નામની કોઈ વસ્તુનો માનતા જ નહોતા એ લોકો અને આખરે હવે એમને પણ ભાન કરાવવામાં આવ્યું છે. સુરત શહેરની 89 પોલીસની હદ વિસ્તારમાં આવેલા ખંડેરાવપુરા ખાતે તમને દેખાશે કે આ મિંડી ગેંગનો વિસ્તાર છે અને અહીંયા મિંડી ગેંગ જે આ સામ્રાજ્ય હતું તે અહીંયા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. આ ઓફિસ જે છે એ કેઝર મિંડીની છે, જે ખુદ એક મિંડી ગેંગમાંથી આવે છે અને મિંડી ગેંગ એ કોઈ બહુ મોટી ગેંગ નથી, પરંતુ એક પરિવાર છે જેના અંદર રહેલા પુરુષો દ્વારા આ ગેંગ બની ગઈ છે અને આ ગેંગ પર ગુસ્સીટોકની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. હાલ આ તમામ જામીન પર છૂટીને બહાર આવી ગયા છે, પરંતુ યાદ અપાઈ દો આ મિંડી ગેંગ જોવા જાય તો ખંડેરાવપુરા અને ખાસ
ખાસ કરીને અઠવાલાઇન્સ પોલીસની હદ હોય, લાલગેટ પોલીસની હદ હોય અને રાંદેર પોલીસની હદના અંદર સારું એવું નામ રાખે છે. પોતાની ધાક રાખતી હતી, લોકોને ડરાવી ધમકાવતા હતા. ખંડણી, અપહરણ, હત્યાનો પ્રયાસ જેવા ગુનાઓમાં સંડવાયેલી આ મેડી ગેંગ છે. તમારી સામે છે કે હાલ આ જે ઓફિસ બનાવવામાં આવી હતી, આ ઓફિસનો અહીંયા તમારી સામે છે કે ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. જેસીબી એટલે કે દાદાનું બુલડોઝર હાલ તમને દેખાશે કે અહીંયા કામ કરી રહ્યું છે. આ સ્પષ્ટ દર્શાવી રહ્યું છે કે આ તમામ ગુનેગારોને એક સંદેશો છે કે કાયદામાં રહેશો, ફાયદામાં રહેશો. અને અહીંયા હાલ આપણે જોઈ રહ્યા છીએ ત્યારે આ કામગીરી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે. સ્થાનિક અધિકારી છે, તમને પૂછીશ શું કામગીરી અને આ કઈ ગેંગ સાથે જોડાયેલા વ્યક્તિઓ છે? ये जो दबान अभी दूर हो रहा है, ये आरिफ पेंटिंग के कुछ छिटों का आरोपी है. उसने ये सड़क जो है सार्वजनिक सड़क है, उसके ऊपर आगे फुटपाथ का एरिया रोक के अपना ऑफिस बनाया हुआ था. वो एसएमसी के अधिकारियों के साथ मिलकर वो दबान अभी हम लोग दूर करवा रहे हैं. कंसर्न डिपार्टमेंट होंगे, उनके साथ मिलकर उनके खिलाफ भी उचित कार्यवाही करवाएंगे. તમારી સામે છે કે આ જે મેડી ગેંગની કામગીરી છે તે અહીંયા કરવામાં આવી રહી છે અને જે ડિમોલિશનની કામગીરી છે તમારી સામે છે કે હાલ આ ખંડેરાવપુરાની અંદર ચાલી રહી છે. સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ જે જગ્યા છે તે એક ઓફિસ બનાવવામાં આવી હતી અને ઓફિસ જે છે તેનો આગળનો ભાગ રોડ ઉપર કાઢવામાં આવ્યો હતો. એ બાંધકામને તાત્કાલિકના ધોરણે દાદાના બુલડોઝર દ્વારા ડિમોલિશન કરી નાખવામાં આવ્યું છે અને તમામ સુરત શહેરમાં રહેતા અસામાજિક તત્વોને પોલીસનો એક જ હવે સંદેશ છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ સુરત. એટલે એક વસ્તુ પોલીસ અને ગૃહ વિભાગ માટે કહેવાનું આજે મન થાય, દેર આએ દુરસ્ત આએ. ખરેખરમાં આ કાર્યવાહીની બહુ પહેલા જરૂર હતી, પણ હવે શરૂઆત થઈ છે તો ખરી, એ ખૂબ સારું છે. સુરતમાં કોઈ એકાદ બે જગ્યાએથી આવી કાર્યવાહી કરો તો એ પૂરતું નહીં હોય, કારણ કે સુરતમાં ઠેક ઠેકાણે બિલાડીના ટોપની જેમ આવા દાદાઓ ફૂટી નીકળ્યા છે. બુટલેગરો ઠેક ઠેકાણે તમને જોવા મળશે કે જે બાદની જાગીર સુરતને સમજતા હોય છે. અને એમાંનો જ એક પકોડા કે જે પીપોદરા વિસ્તારમાં એનો જબરજસ્ત કહેર હતો, ત્યાં પણ દાદાનું બુલડોઝર પહોંચ્યું અને એના ગેરકાયદેસર દબાણો ધ્વસ્ત કરી દેવાયા. ગુજરાતમાં પણ હવે યુપી વાળી શરૂ થઈ છે. દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે. તમે જોઈ શકો છો જે પીપોદરા વિસ્તારમાં જે લિસ્ટેડ બુટલેગર રાકેશ પોકરાના ગેરકાયદેસર દબાણ ઉપર હાલ બુલડોઝર ફરી રહ્યું છે. તમે દ્રશ્ય જોઈ શકો છો. આ જે વિસ્તાર છે, આ વિસ્તારમાં પકોડા દ્વારા ગેરકાયદેસર દુકાનો ચાલુ કરવામાં આવી હતી અને આજે નેરખાતાના અધિકારીઓ સાથે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. તમે દ્રશ્ય જોઈ શકો છો. એ રાકેશ પકોડા દ્વારા બુટલેગર ટોળકીને આતંકવાદીઓના ઘરમાં હથિયારોને બોમ્બ મારી હાહાકાર મચાવ્યો. એટલે લોકોને ડરાવવા, ધમકાવવા અને ધાક બેસાડવાનું કામ આ લુખ્ખાઓ બુટલેગરોનું હતું. અને એવું નથી કે આ કોઈ એક શહેર પૂરતો આમનો આતંક હતો. રાજ્યમાં દરેક શહેરમાં એમનો આતંક છે અને એ આતંક હવે દૂર કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ડીસા અને પાલનપુરમાં બંને જગ્યાએ બનાસકાંઠામાં આજે દાદાનું બુલડોઝર ફર્યું છે અને એમાં પણ ડીસાના જે દ્રશ્યો તમને બતાવવા છે તો હચમચાવી મૂકે એવા છે. કારણ કે અહીંયા બુટલેગરને ત્યાં પોલીસ દરોડો પાડવા માટે પહોંચી રહીને જે દ્રશ્યો દેખાય છે, આ તલવાર, લાકડી, ધારિયા, આટલા હથિયારો એક બુટલેગરની ઓફિસમાંથી મળી આવ્યા હતા. સવાલ પોલીસની કામગીરી ઉપર પણ થાય કે અત્યાર સુધી કેમ ધ્યાનમાં નહોતું આવ્યું. ધવલ ફોનલાઈન પર જોડાયા છે, ધવલ પાસેથી જાણીએ. ધવલ, હવે જ્યારે દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે, અમદાવાદની ઘટના પછી આ પોલીસની આંખો ખુલી છે, ગૃહ વિભાગની આંખો ખુલી છે. અત્યાર સુધી ક્યાં સૂતી હતી પોલીસ? અનુપુર, ચોક્કસથી વાત કરવામાં આવે તો અમદાવાદની ઘટના બાદ રાજ્યના પોલીસ વડા અને ગૃહ રાજ્યમંત્રી દ્વારા જે આદેશ કરાયા છે ને આદેશને પગલે હવે બનાસકાંઠા પોલીસ છે તે એલર્ટ મોડમાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરીને જે ગુનાહિત કાવતરા ધરાવતા જે લોકો છે તે લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાલનપુરમાં દાદાનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે. પાલનપુરના જે બુટલેગરો સહિત જે રીઢા ગુનેગારો છે કે જેઓ દબાણ કરીને બેઠા હતા, ગેરકાયદેસર કનેક્શનો લઈને બેઠા હતા, તે લોકો સામે કાર્યવાહી થઈ રહી છે. ત્યારે નુપુર, ચોક્કસથી સવાલ થવો જરૂરી છે, કારણ કે જે આ કનેક્શનો છે તે છેલ્લા કેટલાય સમયથી ધમધમી રહ્યા હતા. પરંતુ હવે જ્યારે અમદાવાદની ઘટના બની છે ને રાજ્યના પોલીસ વડા જ્યારે સતર્ક બન્યા છે, ત્યારે હવે ક્યાંક ને ક્યાંક પોલીસ છે તે જાગી છે અને હવે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ અત્યારે જે પ્રકારે જે અસામાજિક તત્વો સામે આ કાર્યવાહી થઈ રહી છે ને તેને જ લઈને અન્ય જે અસામાજિક તત્વો છે તેમાં ફફડાટ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. નુપુર.
સામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપેલો છે, એમાં કોઈ બેમત નથી, કારણ કે જે આંખો અત્યાર સુધી લોકોને ડરાવતી હતી એ આંખોમાંથી હવે આંસુઓની ધારા વહી રહી છે. જે લોકો અત્યાર સુધી લોકોને રોવડાવતા હતા, હવે પોલીસ અને ગૃહ વિભાગ એમને રોવડાવી રહ્યું છે, રાતા પાણીએ રોવડાવી રહ્યું છે, અને એક એક હિસાબ હવે થઈ રહ્યો છે. અને આ બધા વચ્ચે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભયંકર ચાબખા માર્યા છે. કહી રહ્યા છે કે સવાર પડે ને મારું રાજીનામું, કેટલાક એવા લોકો છે જે માંગવા માટે આવતા હતા, પણ આ બુલડોઝર ફરતું રહ્યું છે, ફરતું રહેશે અને આ જ રીતે કાર્યવાહી થતી રહેશે. કોઈનું પણ કંઈ અહીંયા ચાલશે નહીં. અને એની સાથે જ બીજા પણ કેટલાક ચાબખા વિપક્ષ ઉપર પણ માર્યા. મનીષ પાસેથી વિગતે જાણીએ. નુપુર, આજે ખાસ મોકો હતો વિધાનસભા ગૃહમાં, કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં જે પ્રકારે કાર્યવાહી ચાલે છે, દાદાનો બુલડોઝર ફરે છે, બુટલેગરોની યાદી તૈયાર થઈ રહી છે, અને આ બધાની વચ્ચે નકલીનો રાફડો ફાટ્યો છે, ગૃહ વિભાગ પર સવાલોનો મારો થઈ રહ્યો છે. વિધાનસભામાં વિપક્ષના ધારાસભ્યો જ્યારે સવાલ પૂછે છે તો આજે ગૃહમંત્રીનો વારો હતો અને એમણે કહી દીધું કે ભાઈ આ પ્રકારની જે એક્શન ચાલી રહી છે તો ચાલશે, પરંતુ તમારી સંવેદના જો આરોપીઓની સાથે હોય તો એનો કોઈ ઇલાજ નથી. સાથે એમણે એમ પણ કહ્યું કે આ તમારા 12 જેટલા ધારાસભ્યો છે જેમની ઇનિંગ છે ટોટલ, એના કરતાં તમારા કેપ્ટનના રન વધારે થાય છે. એનો મતલબ એવો હતો કે રાહુલ ગાંધીએ જ્યારે ગુજરાતમાં આવીને એવું કહ્યું હતું, પોતાની જ પાર્ટીના નેતાઓને ગદ્દાર હોવાની વાત, એક સંકેત આપ્યો કે કેટલાક લોકો ભાજપ સાથે મળેલા છે, એ બધા જ મુદ્દાઓ ભેગા કરીને હર્ષ સંઘવી આજે જ્યારે મોકો હતો ને એ પ્રકારે વાત કરી કે જે લોકો સામે કાર્યવાહી થાય છે, ગુજરાત સરકાર એકમાત્ર એવું દાખલો પેશ કરી રહી છે કે સામેથી સુઓ મોટો લઈને કાર્યવાહી થાય છે. નકલીના કેસ હોય કે પછી ગુજરાતમાં એવા તમામ જે ચર્ચાસ્પદ કિસ્સાઓ રહ્યા કે જેમાં રાજ્ય સરકારે એક્શન લીધા છે. પાટીદાર દીકરીનો મુદ્દો પણ આજે વિધાનસભામાં ઉઠ્યો, ત્યાં પણ હર્ષ સંઘવીએ કહ્યું છે કે રાજ્ય સરકાર 100% જે રિપોર્ટ આવશે એના આધારે કાર્યવાહી કરશે, પરંતુ તમે માત્ર ને માત્ર પાટીદાર દીકરીના નામે સહાનુભૂતિ મેળવીને રાજનીતિના રોટલા શેકવા માંગો છો. આ તમામ મુદ્દાઓને લઈને આજે હર્ષ સંઘવી પોતાના આકરા તેવરમાં જોવા મળ્યા હતા. અને આકરા તેવર આ ડિમોલિશન મુદ્દે, અસામાજિક તત્વો પર લાલ આંખ મુદ્દે પણ જોવા મળ્યા હતા. જો કે અત્યાર સુધી આ અસામાજિક તત્વો છે અરાજકતાનું નગ્ન નાચ કરતા રહ્યા, પોલીસની આબરૂ સરેઆમ લૂંટતા રહ્યા, પણ વસ્ત્રાલની રામોલની જે ઘટના બની એ પછી પોલીસની આંખ ખુલી છે. અને વિધાનસભામાં આજે જ્યારે આકરા તેવર જોવા મળ્યા હતા ત્યારે હર્ષ સંઘવીએ પણ કહ્યું કે દાદાનું આ બુલડોઝર ફરતું રહ્યું છે અને આ જ રીતે ફરતું રહેશે. હિરેન પાસેથી વિગતે જાણીએ. હિરેન. જે પણ અસામાજિક તત્વો છે એના માટે કોંગ્રેસ પહેલા કહે છે કે પોલીસનો ડર નથી, અને જ્યારે પોલીસ ડર બેસાડે છે, પોલીસ કાર્યવાહી કરે છે, ત્યારે એ જ લોકો કોર્ટમાં જઈ અને પોલીસ સામે કેસ કરે છે. એ પ્રકારનું ઉદાહરણ ખેડા સંદર્ભમાં પણ આપ્યું હતું. આ સાથે સરકાર વતી હર્ષ સંઘવીએ ગૃહમાં કહ્યું હતું કે આ પ્રકારના કાર્યવાહી છે હજુ ચાલતી રહેશે. કોઈ પણ વ્યક્તિ હશે એની સામે આ કાર્યવાહી કરવામાં આવશે. તો સામેથી વળતો ઉત્તર કોંગ્રેસમાંથી આવ્યો હતો કે પહેલા ધારાસભ્યો જેની સામે ગુના છે એમની સામે કાર્યવાહી કરવામાં આવે છે, કે ગજેન્દ્રસિંહ પરમારના નામ વગેરે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હર્ષ સંઘવીએ કહ્યું કે એમની સામે જો પુરાવા મળશે અને સાબિત થશે તો એ પણ કરવામાં આવશે. આ ઉપરાંત બુલડોઝરની કાર્યવાહી છે તે પણ ગુજરાતમાં હજુ ચાલુ રહેશે, અને જે અત્યાર સુધી કાર્યવાહી થઈ છે એ કોઈના ઘર ઉપર નહીં, પરંતુ સરકારી જગ્યાઓ પર જે ખોટી રીતે બાંધકામ થયેલા હતા, સરકારી જગ્યા પર દબાણ હતું, એ દબાણો હટાવેલા છે. કોઈના ઘર નથી તોડવામાં આવે એ પ્રકારનો ઉલ્લેખ ગૃહમાં કરાયો હતો. એટલે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા કે અત્યાર સુધી કોંગ્રેસ એ કહેતી હતી કે કાર્યવાહી નથી કરાતી અને હવે કાર્યવાહી કરીએ છીએ ત્યારે ગુનેગારોનો પક્ષ લઈને દોડે છે, એવું સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું. બીજી બાજુ કાંકરેજમાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હતી, પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું, અને એ દરમિયાન આરોપ લાગ્યા પોલીસ ઉપર. ખુદ કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે આરોપ લગાવ્યા છે કે અહીંયા બુટલેગરો અને બીજા લુખ્ખાઓને નહીં, પણ અહીંયા એક વણાટકામ કરતી દીકરીને હેરાન કરવામાં આવી રહી છે, સામાન્ય લોકોને પોલીસ હેરાન કરતી હોવાના આરોપ લગાડી દીધા કોંગ્રેસના ધારાસભ્યએ. મકવાણાને પૂછવું છે કે શું તમારી પોલીસને બનાસકાંઠાની અંદર ચાલતી લાઈનો કન્ટેનર ભરીને દારૂ આવે છે એમાં પકડવાનો સમય નથી? મારા મત વિસ્તાર થરા અને શિયોરની અંદર ખુલ્લે આમ દારૂ વેચાય છે, એ તમારી જોડે માહિતી નથી? આવા નિર્દોષ ગરીબ પરિવારોને ડરાવવા ધમકાવવાનું આ કૃત્ય જે પોલીસ કરી રહી છે અને વખોડી કાઢું છું. માન્ય ડીએસપી સાહેબ સાથે ટેલિફોનિક ચર્ચા મેં કરી છે અને મેં કહ્યું છે કે સાહેબ 12 વાગે કોઈ પરિવાર સૂતો હોય અને એ પરિવારના ત્યાં જવું આવો કોઈ નિયમ છે?
વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આકરા તેવર જોવા મળ્યા હતા. હમણાં જેમ મનીષે કહ્યું એ પ્રમાણે પાટીદાર દીકરીનો મુદ્દો પણ ગૃહમાં ગુંજ્યો હતો. એ પાટીદાર દીકરી પાયલ ગોટીને મારવામાં આવ્યો વગેરે 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 વાતો કરવામાં આવી હતી ને ત્યારે એનો પણ જવાબ આપ્યો હતો અને તર્કસભર જવાબ આજે આપવામાં આવ્યો હતો કે પટેલ સમાજને હાથો બનાવવામાં આવી રહ્યો છે અને કોંગ્રેસ દ્વારા રાજનીતિ રમવામાં આવી રહી છે. સાથે જ માધવસિંહ સોલંકીનું એ નિવેદન જેણે રાજ્યભરમાં ચકચાર મચાવી હતી. જોકે માધવસિંહ સોલંકી હંમેશાથી એ નિવેદનને વખોડી રહ્યા છે, કહી રહ્યા છે કે ક્યારેય નિવેદન નથી આપ્યું, પણ એ નિવેદન રાજ્યમાં ખૂબ ચર્ચામાં પણ રહ્યું હતું અને કોંગ્રેસને મૂળથી ઉખાડી ફેંકનાર નિવેદન પણ માનવામાં આવે છે અને એ નિવેદનની વાત પણ હર્ષ સંઘવી દ્વારા આજે કરવામાં આવી હતી. અને વાત કરવી છે એક ધારાસભ્યની કે જે હંમેશાથી પ્રજાના પ્રશ્ને લડત ચલાવતા આવ્યા છે. પછી એ લક્ઝરી બસ ચાલકોનો તરખાટ હોય કે પછી કાયદો વ્યવસ્થાની વાત હોય અને હવે પોલીસ ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. ધારાસભ્ય છે કુમાર કાનાણી. કુમાર કાનાણી હંમેશાથી પ્રજાના પ્રશ્નો મુદ્દે પોતાની જ સરકાર સામે અવાજ ઉઠાવતા આવ્યા છે અને ફરી એકવાર સરથાણા પોલીસ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. 8 લાખ રૂપિયાનો તોડ કર્યાના આરોપ લાગ્યા છે. આ પત્ર મેં 28/1/2025 રોજ લખેલો પત્ર છે. ઘણો સમય પહેલાનો પત્ર છે. સરથાણા પોલીસ સ્ટેશનમાં કોપીરાઇટની જે રેડ પડી હતી અને રેડની અંદર જે કંઈ કાર્યવાહી થઈ એ કાર્યવાહી પોલીસની શંકાસ્પદ હતી અને એની ફરિયાદ મારી પાસે આવી હતી અને ફરિયાદને આધાર પર ખરેખર હકીકત શું છે, પોલીસની કાર્યવાહી ખરેખર શંકાસ્પદ છે કે કેમ, તેની તપાસ કરવા માટે મેં પત્ર પોલીસ કમિશનરને લખ્યો હતો અને પત્રનો જવાબની હું રાહ જોઈ રહ્યો હતો. પરંતુ આજે આ પત્ર સોશિયલ મીડિયાની અંદર કે કોઈ પણ જગ્યાએ વાયરલ થયો છે. મારી જે માગણી હતી તપાસની એ તપાસ થઈ રહી છે કે કેમ એનો જવાબ હું પોલીસ કમિશનર પાસે માગવાનો છું. એટલે એક બાજુ કુમાર કાનાણીના તીખા તેવર દેખાઈ રહ્યા છે, બીજી બાજુ એક પૂર્વ ધારાસભ્યના પણ તીખા તેવર દેખાયા છે અને આ તીખા તેવર દેખાયા છે અશાંત ધારાને લઈને. કોટ વિસ્તારની અંદર અશાંત ધારાનો યોગ્ય અમલ નથી થતો, અશાંત ધારાના ધજાગરા ઉડી રહ્યા છે. ભૂષણ ભટ્ટ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. શું કહ્યું એમણે એ જુઓ. ની અંદર 1985ના અશાંત ધારાના કાયદા મુજબ આ કાયદાને અનુસરવા માટેની જે કાયદો બનાવવામાં આવ્યો હતો એ કાયદો હવે માત્ર કાગળ ઉપર રહ્યો હોય એવું લાગી રહ્યું છે. અનેક મકાનો હિન્દુ વિસ્તારની અંદર લઘુમતી સમાજના લોકો એને કેમ પ્રકારે ખરીદી રહ્યા છે અને ના મળે તો એક યા બીજા પ્રકારે લઈ અને ખાલી કરાવવાના અનેક ઘટનાઓ ધ્યાને આવી. આ ઘટનાઓથી વ્યથિત થઈને અનેક વખત રજૂઆત કર્યા પછી આજે મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે. ગોંડલનો એ યુવાન રાજકુમાર જાટ કે જે આઈપીએસની તૈયારી કરી રહ્યો હતો, યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો, ખાખી પહેરવાનું એના પિતાનું સપનું હતું કે મારા દીકરાને ખાખીમાં જોઉં, પણ એ પહેલા જ આરોપ લાગ્યા કે ખાખી અને ખાદીની મિલી ભગતના કારણે એ આશાસ્પદ યુવાને જીવ ગુમાવવાનો વારો આવ્યો. આરોપ લાગી રહ્યા છે કે એક અકસ્માતમાં હિટ એન્ડ રનમાં એને ખપાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, જે હત્યા થઈ છે અને આજે આ મુદ્દો સંસદમાં પણ ગુંજ્યો છે. રાજસ્થાનના સાંસદ ઉમેદરામ બેનીવાલે આ મુદ્દો संसद में उठाव्यो હતો. गुजरात के राजकोट में हुई राजकुमार जाट की संदिग्ध नरसंग हत्या के मामले में आपके ध्यान में लाना चाहता हूं, जो राजस्थान के भीलवाड़ा जिले के जबरकिया साहड़ा निवासी थे. गुजरात के राजकोट के छोटे पाव भाजी व्यवसायी अपने पिता रतनलाल जाट के साथ रहकर होनहार युवा राजकुमार जाट यूपीएससी की तैयारी कर रहा था. अत्यंत दुर्भाग्यपूर्ण तरीके से उसकी हत्या एवं षड्यंत्र के तहत की गई, जिसके केवल उसका परिवार बल्कि पूरा समाज शोक और दुख में है. वो गोंडल के पूर्व विधायक के बंगले के पास कुछ लोगों ने जबरन रोककर बंगले के अंदर ले गए और 10-15 लोगों ने राजकुमार के साथ बेरहमी से मारपीट की. 3 मार्च को राजकुमार कमरे से सोने चला गया, लेकिन अगली सुबह वो लापता था. उसके पिता स्थानीय पुलिस में शिकायत दर्ज कराई, लेकिन कोई सहायता नहीं मिली.
4 मार्च को 2025 को राजकुमार का शव गोंडल से 55 किलोमीटर दूर कुपवाड़ा के एक सड़क पर मिला। पुलिस ने इसको हिट एंड रन का मामला बताकर शव को राजकोट के सिविल अस्पताल में भेज दिया, लेकिन गुमशुदगी की रिपोर्ट के बाद भी उसके पिता को घटना की सूचना नहीं दी गई। मेरी आपके माध्यम से मांग है कि ये अति संवेदनशील मामला गुजरात सरकार के निर्देशित कर इस घटना गंभीर मामले की जांच सीबीआई से करवाने की अनुशंसा मंगवाए, ताकि मामला निष्पक्ष और पारदर्शी तरीके से पीड़ित परिवार को न्याय मिल सके। આજે વિધાનસભામાં હર્ષ સંઘવી ધુઆધાર બેટિંગ કરવાના મૂડમાં દેખાયા હતા અને લવ જેહાદ પર પણ તેમણે જલદ નિવેદન આપ્યું હતું। એમણે કહ્યું, હર્ષ સંઘવીએ કહ્યું કે પ્રેમ કરવો કોઈ ગુનો નથી, પણ સાચા દિલથી જો પ્રેમ કોઈ કરતું હોય તો એનાથી કોઈ અમને એતરાજ પણ નથી, પણ લવ જેહાદ નહીં ચલાવી લેવાય। અમજદ જો અમિત બનીને દીકરીઓને ફસાવશે તો એની પર પગલાં લેવામાં આવશે। લવ જેહાદ હોય તો સરકાર પગલાં લેશે જ। અને આજે જ્યાં હર્ષ સંઘવી ધુઆધાર બેટિંગ કરી રહ્યા હતા, વરઘોડા મુદ્દે વાત થઈ રહી હતી। ભલે રાજ્યના પોલીસ વડા છે, ડીજીપી વિકાસ સહાય કહી રહ્યા છે કે પોલીસ કોઈના વરઘોડા નથી કાઢતી, પણ વિધાનસભામાં આ શબ્દ આજે ગુંજ્યો હતો કે આરોપીનો વરઘોડો કાઢવામાં આવશે। ને એ વચ્ચે જ ધારાસભ્ય શૈલેષ પરમારે કોમેન્ટ કરી અને મામલો ગરમાયો હતો। એમણે કહ્યું હતું કે ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહનો પણ વરઘોડો કાઢો। આ ગુજરાત છે અને ગુજરાતની ખ્યાતિ દેશ વિદેશમાં વ્યાપેલી છે, પણ કેટલાક એવા તત્વો છે જે કદાચ ગુજરાતની આ દોમદોમ સાહિબી, ગુજરાતની આ ખ્યાતિ સહન નથી કરી શકતા ને એટલા માટે જ કાળો ધબ્બો લગાડવા બેઠા છે। જે ગુજરાતમાં થાય છે એ બીજે ક્યાંય નથી થઈ શકતું, બંને સેન્સમાં એને કહી શકાય। કારણ કે ગુજરાતમાં જે થઈ રહ્યું છે, ગુજરાતની જે નામના થઈ રહી છે, ગુજરાત જે નામ રોશન કરી રહ્યું છે એ પણ નથી થઈ રહ્યું બીજે ક્યાંય। અને ગુજરાતમાં જે નકલીનો કારોબાર થઈ રહ્યો છે એવો પણ કદાચ બીજે ક્યાંય નહીં થતો હોય। અહીંયા બધું જ નકલી જોવા મળશે તમને। ખાવા પીવાની વસ્તુઓથી લઈ ટોલનાકું નકલી હોય, સિરપ નકલી હોય, ત્યાં સુધી કે દારૂબંધી છે પણ એમ છતાં ગુજરાતમાં દારૂ પણ નકલી મળે છે, મરી મસાલા નકલી મળે, ઘી, તેલ, દવા બધું જ નકલી મળે, બિયારણ અને ઓઇલ સુદ્ધા તમને અહીંયા નકલી મળે, નકલી ઈનો પણ મળી જાય। અને હવે તો નકલી હોસ્પિટલ પણ ઝડપાઈ છે। જી હા, એક આખી હોસ્પિટલ નકલી। મુન્નાભાઈ MBBSમાં આપણે જેવું જોયું છે એવી જ રીતની હોસ્પિટલ નકલી, હોસ્પિટલનો સ્ટાફ નકલી, ત્યાં સુધી સાહેબ કે દર્દીઓ પણ નકલી। વીમો પકવવા, ઇન્સ્યોરન્સના પૈસા ખંખેરવા માટે આખું નકલીનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું। સ્ટડીમાં છે એની સઘન પૂછપરછ ચાલુમાં છે અને વિશેષમાં કંઈ બી જાણવા મળશે તે પાછળ। સર, આ સમગ્ર મામલો કેવી રીતે સામે આવ્યો? મેં આપને જેમ વાત કરી, સમગ્ર મામલામાં જે SDFC ઇરકોના એક ડૉક્ટર શ્રીનિવાસ કરીને છે જે આ કામના ફરિયાદી છે, એમને શરૂઆતમાં આપણે પોલીસને એક અરજી આપેલી અને એ અરજી આધારે આપણે તપાસ કરી, તો તપાસ દરમિયાનમાં સમગ્ર જે આ ઘટના છે આખી સામે આવેલી છે। કોઈ દર્દી એવો સામેલ હતું ખરું એવું વિચાર્યું ને અત્યારે જે છે જે દર્દીને અમને જે સારવાર કરીને જે મેડિક્લેમ માટેની જે ફાઇલ તૈયાર કરી આપેલી, જે ફરિયાદમાં જ ઉલ્લેખ છે, એમને જે છે એ આધારે જ જે આપણને ખબર પડી કે ખરેખર એમને ખોટી સારવારનું જે આ મેડિક્લેમ માટેનું આખું જે છે આપેલું છે। નવરંગપુરાવાળી એ જે છે આખી વિગત અમે લેવા ઉપર છીએ। અત્યારે જે છે નવરંગપુરા પોલીસ સ્ટેશન અમને ગુના રજિસ્ટર નંબર મળ્યો છે। નકલી વધુ એક નકલી હોસ્પિટલ હવે નાના ચિલોડા ખાતે 3 સ્ટાર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સપડાઈ છે। ગઈકાલે આ તપાસ છે તે શરૂ કરવામાં આવી હતી, જે અત્યારે સંદેશ ન્યૂઝ જે સ્થળ પર પહોંચ્યું છે। સીધા જ દ્રશ્ય અહીંયા હોસ્પિટલના કે જે તમામ દવાઓનો મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં તમામ દવાઓનો જથ્થો છે તે પૂરતી માત્રામાં રાખવામાં આવ્યો છે। દરેક પ્રકારની સારવાર કરવામાં આવતા હોવાના દાવાઓ પણ જે કરવામાં આવતા હોય તેવું સ્પષ્ટપણે આ દ્રશ્યમાં પણ જોઈ શકાય છે। અમદાવાદમાં વારંવાર એક બાદ એક નકલી ડોક્ટરો પકડાય છે, જે બાદ હવે નકલી હોસ્પિટલ પણ ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે। જો કે તપાસ હવે શરૂ કરવામાં આવી છે। મહત્વનું છે કે આ પ્રકારે વારંવાર એકવાર નહીં પરંતુ અનેક હોસ્પિટલો પકડાવવામાં આવી છે। ત્યારે 3 સ્ટાર ICU ટ્રોમા સેન્ટરના માલિકની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। ડિગ્રી વગરના ડોક્ટર અને સરકારમાં રજિસ્ટ્રેશન વગર આ મોટી હોસ્પિટલ ધમધમતી હતી અને વીમા કંપનીએ તપાસ કરતા હોસ્પિટલની પોલ ખુલ્લી પડી ગઈ છે। ખોટા સિક્કા, ખોટા પેપર્સ, ખોટું સી ફોર્મ અને ખોટા રિપોર્ટ પણ પોલીસે જપ્ત કર્યા છે। મહત્વનું છે કે ખોટા બિલો અને દર્દીઓ રિપોર્ટના આધારે હોસ્પિટલમાં મેડિક્લેમ પકડાવતી હતી તેવાઓ પણ બાબત છે તે સામે આવી છે। મહત્વનું છે કે નકલી ડોક્યુમેન્ટ
પેશન્ટ્સ અને દર્દીઓની સારવાર પણ જીવના જોખમે થતી હશે તેવું સ્પષ્ટ કહી શકાય, કારણ કે કેટલીક લોભ અને લાલચના કારણે અનેક લોકો આ પ્રકારની કારસ્તાન કરતા હોય છે, ત્યારે ખ્યાતિ હોસ્પિટલ બાદ વધુ એક હોસ્પિટલનું કારસ્તાન આ પ્રકારે સામે આવ્યું છે, જેને લઈને પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને હવે વાત કરવી છે આરોગ્ય સેવાની. આરોગ્ય કર્મીઓ હડતાલ પર ઉતરતા હોય છે, પણ એ હડતાલ પર હવે નહીં ઉતરી શકે. આરોગ્ય સેવાને આવશ્યક સેવા જાહેર કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા. કૃષ્ણા પાસેથી જાણીએ. કૃષ્ણા, આમ તો આરોગ્ય સેવા એ સૌથી પહેલા આવશ્યક સેવાના લિસ્ટમાં મોખરે હોવી જોઈએ, હવે જાહેર કરી છે. એની પાછળનું કારણ આ આંદોલનો શમાવવા ડામવા માટેનું છે કે પછી ખરેખરમાં એને આવશ્યક સેવાઓ ગણી અને લોકોનો ફાયદો? જી બિલકુલ નુપુર, છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે ગઈકાલે બોટાદમાં આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા, કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું. ત્યારે મહાસંઘે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો અમને ન્યાય નહીં મળે તો કડક એક્શન લઈશું. દ્વારકાના ખંભાળિયામાં પણ આરોગ્ય કર્મચારીઓ આંદોલન પર ઉતર્યા હતા. ગાંધીનગરમાં આપણે જોઈએ છીએ કે વારંવાર કર્મચારીઓ આંદોલન કરતા રહે છે અને હજુ પણ એ ચાલુ છે. આ બધા વચ્ચે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે એસ્મા એટલે કે એસેન્શિયલ સર્વિસીસ મેન્ટેનન્સ એક્ટ 1981, જેમાં પોલીસ અને ઉર્જા જેવી સેવાઓ પહેલેથી જ સામેલ કરવામાં આવી છે, આવરી લેવામાં આવી છે. એમાં હવે આરોગ્ય સેવાઓને પણ આવરી લેવામાં આવી છે. એટલે એ કર્મચારીઓ કે જેઓ વારંવાર આવી રીતે હડતાળ પર ઉતરે છે અને એના કારણે અન્ય લોકોના જીવ જે જોખમમાં મુકાય છે, કે જેઓ સારવાર અર્થે જતા હોય, જો હવે એવું કરવામાં આવશે તો એમની સામે આકરા પગલાં લેવામાં આવશે. એટલે સુધી કે જે ફિક્સ પે કર્મચારીઓ છે, જો તેઓ હડતાળ પર ઉતરે છે તો તેમની સેવા સમાપ્તિ સુધીની પણ વિચારણા થઈ શકે છે. આ મોટો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. નુપુર, અને આગળ વાત કરવી છે એ વેપારીઓની જેમનો વર્તમાન ભવિષ્ય બધું જ આગમાં બળીને ખાખ થઈ ગયું, જે શિવશક્તિ માર્કેટમાં લાગી હતી. હોળી ધૂળેટીનો તહેવાર તો એમનો એળે ગયો. એમના જીવનમાંથી જાણે રંગો જ જતા રહ્યા હોય, સફેદ થઈ ગઈ હોય એમની જિંદગી, શોકમાં ડૂબી ગઈ હોય એવું લાગી રહ્યું છે. જે બચ્યું ખૂચ્યું આ આગની અંદર હતું એની પણ હાલત દયનીય છે. સાડી ખરીદવા જાઓ તો જનરલી નંગ ઉપર તમને સાડી મળે, પણ આમની હાલત એવી છે અત્યારે કે કિલો ઉપર સાડી વેચવી પડે છે. એમની શું દુઃખ છે, શું પીડા છે એમની, એમના જ મોઢે સાંભળો. સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ માર્કેટમાં આગ લાગી હતી. આગ ઓલવાઈ ગઈ છે, પરંતુ હજુ પણ તમને દેખાશે કે વેપારીઓનું નુકસાન તમારી સામે દેખાઈ રહ્યું છે. આ તે જ માર્કેટની તે જ સાડીઓ છે જે એક સમયમાં 300, 500, 1000 રૂપિયામાં વેચાતી હશે, પરંતુ આજે 1 કિલોના ભાવે વેચાઈ રહી છે. વેપારીથી જાણીશું એમનું શું કેવું છે. આપકા નામ क्या और आपकी दुकान कौन से फ्लोर पे थी? अपर ग्राउंड पे थी, लादरी फैशन करके. हाँ, कितनी साड़ी, कितना माल था? माल कम से कम 18-20 हजार साड़ी था. पूरा जल के खाक हो गया है. ये थोड़ा बहुत कटपीस बचा, 1 किलो के भाव में जाएगा. कितना किलो के भाव से जाएगा? ये 30 रुपए किलो जाता है. पहले कितने बेचते थे? पहले तो 80 रुपए किलो जाता था, पर वो तो कटपीस था. ये तो सब साड़ी है. નીનાના આ ફરતા ફેરીવાળા આવે છે, આ બધા માલ લઈ જાય છે. કિલોને ભાવે 30, 35, 40 રૂપિયાના હિસાબે બધો માલ લઈ જાય છે. પહેલે આ સાડીઓની કિંમત કેટલી રહેતી હતી? આ સાડી અહીંયાથી કાં જતી હતી? ત્યાં સાડીઓની કિંમત એવરેજ શિવશક્તિ માર્કેટમાં 300થી 800 સુધી રેન્જ બને છે. આ બધું ઓલ ઇન્ડિયામાં અહીંયાથી માલ જાય છે. મગર અત્યારે એવી પરિસ્થિતિ થઈ ગઈ કે માલમાં થોડું આગ લાગેલી છે. આ હિસાબે આ માલ વજનના ભાવમાં જાય છે, 30થી 40 રૂપિયાને વચ્ચે જાય. અત્યારે 300 દુકાન જેટલો 300 દુકાનનો માલ બચ્યો છે. એવરેજ 90 કરોડનો માલ હોય 300 દુકાનનો. મગર આ માલ બચ્યો બોલે તો આ પણ જીરો જેવો છે. આ બધો આમાં પણ કોઈનો માલ દાગી થઈ ગયો, ફાયરને હિસાબે પાણીમાં જતો રહ્યો, ફાયરની આ ધુવાનો બધો ધુમાડામાં માલ ખરાબ થઈ ગયો. આનો પણ માલ એવરેજ 15થી 20% ઉપર પણ પૈસા આવે નહીં. કે સાડી એક સમયે જે વેચાઈ રહી હતી, જેના ભાવ 300, 400, 500, 800, 1000 સુધી જતી હતી, આજે આ ભાઈના હાથમાં સાડી દેખાઈ રહી છે એ ધુમાડાના અંદર ખલાસ થઈ ગઈ છે. જેના કારણે એમ કહી શકાય કે શિવશક્તિ માર્કેટના અંદર નંગના ઉપર જે સાડી વેચાતી હતી હવે તે કિલોના ભાવે વેચાઈ રહી છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત. ગુજરાત શિક્ષણનું હબ છે. લોકો અહીંયા બહારથી ભણવા આવે છે. બીજા રાજ્યો તો ઠીક છે, વિદેશમાંથી પણ અહીંયા વિદ્યાર્થીઓ ભણવા આવતા હોય છે, કરિયર બનાવવા માટે આવતા હોય છે. પણ અહીંયા યુનિવર્સિટીઓની હાલત શું છે? મોટા સમાચાર. રાજ્યની કોલેજ અને યુનિવર્સિટી વિશે મોટો ખુલાસો એ થયો છે કે 78 યુનિવર્સિટી એવી છે જેમની પાસે નેશનલ એસેસમેન્ટ એક્ટની એટલે કે નેકની માન્યતા જ નથી. 2325 કોલેજો એવી છે કે જેની પાસે આ નેકની માન્યતા નથી ને કોઈ હવામાં ગપગોળા નહીં. વિધાનસભા ગૃહમાં રજૂ કરાયેલી વિગતો છે.
ગીર સોમનાથમાં સમુદ્ર તરણ સ્પર્ધા એટલે કે દરિયામાં જે સ્વિમિંગ થાય એની સ્પર્ધા યોજાઈ હતી ને આ સ્પર્ધા કોઈ નાની એવી નહીં, ખૂબ વિશાળ મોટી આ સ્પર્ધા હતી, કારણ કે ચોરવાડના દરિયા કિનારાથી શરૂ કરી અને આ સ્પર્ધા છેક વેરાવળના દરિયા કિનારા સુધીની હતી અને આ ચોરવાડથી વેરાવળ સુધીના દરિયા કિનારામાં દેશભરમાંથી તરણબાજો અહીંયા સ્વિમર્સ અહીંયા પહોંચ્યા હતા અને એમણે ભાગ લીધો હતો અને એક જબરજસ્ત માહોલ અહીંયા જોવા મળ્યો હતો, જેમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દીકરા દીકરીઓ વિજેતા થયા હતા.